પછી આજના જમાના આપણે જોતા હોય છે કે હવે જે જોબ જે પ્રકારની હોય છે લોકોની મોટા ભાગે ડિજિટલ, એટલે કે લેપટોપ સામે હોય અથવા તો મોબાઈલ પરથી પણ ઘણા બધા લોકો કરતા હોય છે. ઇવન યુથની વાત કરીએ તો આજનું યંગસ્ટર છે મોટાભાગનો સમય એના મોબાઈલ પાસે જ પસાર કરતો હોય. એવું કહેવાય કે ભાઈ આ ડિજિટલ જે લાઇટ હોય છે એ પણ આપણી સ્કિનને અસર કરે, એવું બને ખરેખર? યસ, આ વાત સાચી છે કે રેગ્યુલરલી તમે લેપટોપ અથવા તો તમારા જે સ્ક્રીન છે એની સામે હો, મોબાઈલની સ્ક્રીન સામે હો, તો એમાંથી છે ને બ્લુ લાઇટ ઇરેડિયેશન થાય છે. બ્લુ લાઇટ ઇરેડિયેશન છે એ તમારા ચહેરા ઉપર રિપીટેડલી આવે તો જેમ તડકાને લીધે જેમ ચહેરા ઉપર અસર થાય એવી જ ઇફેક્ટ ઇરેડિયેશનની થતી હોય છે. એટલે શું થાય તો કે ફાઇન લાઇન્સ આવવા માંડે, એજિંગ પ્રોસેસ ફાસ્ટ થાય, કુંગાળા દેખાવા માંડે, સ્કિન ડ્રાય થવા માંડે, પિગમેન્ટેશન થવા માંડે. એટલે જે લોકો 2 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ જે લોકો હોય અથવા કોમ્પ્યુટરની સામે બેઠા હોય તો એવા બધા લોકોએ એક તો જેટલો મિનિમમ યુઝ થઈ શકે, ખાસ કરીને મોબાઈલ છે એનો યુઝ મિનિમમ કરવો જોઈએ. હવે લેપટોપમાં જેનું વર્ક જ છે એવા લોકોએ બ્લુ સ્ક્રીન ગાર્ડ પ્રોટેક્શન વાળા પણ અમુક લાઇટ આવતી જે ગાર્ડ આવતા હોય છે એ લગાવી શકો. એનાથી પણ સિમ્પલ ઉપાય છે કે એવું સનસ્ક્રીન લગાવવું જોઈએ કે જે ચહેરા ઉપર લગાવી દો તો તમને બ્લુ લાઇટ પ્રોટેક્શન મળે. આયરન ઓક્સાઇડ બેઝ પ્રોટેક્શન માટેના સનસ્ક્રીન આવતા હોય છે કે જે તમે લગાવો તો તમને બ્લુ લાઇટથી પ્રોટેક્શન મળે. એટલે ઇન્ડોર હોય તો પણ જે સ્ક્રીનની સામે કન્ટિન્યુઅસલી હોય તો પણ તમારે સનસ્ક્રીન લગાવવું જોઈએ જે બ્લુ લાઇટમાંથી તમને પ્રોટેક્શન આપે. તો તમને ફાઇન લાઇન્સ, એજિંગની સાઇન એ બધી વસ્તુ નહીં આવે.